ફિટ ઇન્ડિયા અંતર્ગત વડોદરા શહેર પોલીસ દ્વારા યોજાયેલ સાયકલ રેલીમાં પોલીસ કમિશનર નરસિમ્હા કુમારના અધ્યક્ષસ્થાને આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ કમિશનરે આ સાયકલ રેલીને ફ્લેગ ઓફ કરી હતી. આ રેલી પોલીસ ભવનથી નીકળી હતી અને શહેરના રાજમહેલ રોડ, લાલબાગ બ્રિજ, પ્રતાપનગર પોલીસ મુખ્યાલય પહોંચી હતી. આ રેલીમાં વડોદરાથી લંડનનો સાયકલ ઓરવાસ કરનારી નિશાકુમારી સાયકલ લઈને જોડાઈ હતી. વડોદરા શહેરના નગરજનોને સાયકલિંગ ક્લબના સભ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા. સન્ડે ઓન સાયકલ આ થીમ ઉપર ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત આપણે એક સાયકલ રેલીનું આયોજન કરી છે. આમાં પોલીસ અધિકારીઓ, પોલીસ પરિવારના સભ્યો અને શહેરના નાગરિકો ખૂબ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે. પણ પ્રયાસ છે કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને ગવર્મેન્ટ ઓફ ગુજરાત તરફથી જે નાગરિકોના સ્વાસ્થ્ય માટે જે અભિયાન છેડી છે આમાં હિસ્સા બનવાની અને દરેક નાગરિક પોતાના પરિવાર સાથે, ઇષ્ટ મિત્રો સાથે અને હાઉસિંગ સોસાયટીમાં રહેતા એમના અન્ય નાગરિકો સાથે દરરોજ પોતાના સ્વાસ્થ્ય માટે આધા ઘંટા નિકાલે અને વોકિંગ, જોગિંગ, રનિંગ કે કોઈ પણ પ્રકારની ગેમમાં પાર્ટિસિપેટ કરે, જેથી કરીને સ્વાસ્થ્ય બની રહે, એક સ્વસ્થ નાગરિક દેશ નિર્માણમાં પોતાના ફાળો આપી શકે અને હેલ્ધી જીવન જીવીને સાર્થક જીવન અપનાવી શકે એવા એક અભિગમથી આજનો આ કાર્યક્રમ ફ્લેગ ઓફ કરી છે. આ કાર્યક્રમમાં આપણા અધિકારીઓ ઉપરાંત નિશાકુમારી જે માઉન્ટેનિયર છે અને સાથે સાથે આપણા શહેરના અન્ય જે સ્પોર્ટિંગ આઇકોન્સ છે, અનુષા કૈતવાસ છે, સ્વિમિંગના નિષ્ણાત છે, એ જ રીતે દિશાંત શાહ અને સહેજ પટેલ જેઓ બાસ્કેટબોલ ક્ષેત્રમાં વડોદરા શહેરનું નામ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે જે રોશન કરી છે એવા વેલ નોન સ્પોર્ટ્સ આઇકન્સ પણ આ ઇવેન્ટમાં આજે પાર્ટિસિપેટ કરી રહ્યા છે. આપણા શહેરના દરેક નાગરિકને અનુરોધ છે આ મહા અભિયાનના હિસ્સો બને અને પોતાના સ્વાસ્થ્ય માટે ધ્યાન રાખે. થેન્ક યુ. સર, આજની ફાસ્ટ લાઈફ જે છે એમાં ફિટ રહેવું કેટલું જરૂરી માનો છો? ના, અત્યારે આપણે જે આધુનિક યુગમાં જે રીતે ટેકનોલોજી આપણા જીવનના હિસ્સો બની ગયું છે અને આપણા દરેક સ્તરે પ્રોફેશનલ લાઈફ કે ખાનગી જીવનમાં પણ આજે જે સ્ટ્રેસ અને આના કોન્સિક્વન્શિયલ હેલ્થ ઇશ્યુઝ છે આને ધ્યાને રાખીને દરેકને આજે તારીખે જરૂરી છે ફિટનેસ માટે બહાર નીકળીએ, થોડું ફિઝિકલી એક્ટિવ બનીએ અને પોતે પણ ધ્યાન રાખીએ તો કદાચ મેડિસિનથી દૂર રહી શકીએ અને એક સુદીર્ઘ સફળ જીવન, સ્વાસ્થ્ય જીવન જીવવામાં સફળતા મળશે.